પોરબંદરના પારસનગર વિસ્તારમાં છેલ્લા 8 મહિનાથી બંધ સ્ટ્રીટ લાઇટની ફરિયાદ કરવા મહાનગરપાલિકા પહોંચેલા સલીમ નામના વ્યક્તિ પર ફરજ પરના કર્મચારી લોખંડના પાઇપથી તૂટી પડ્યો। હુમલામાં ઘાયલ થયેલા સલીમને તાત્કાલિક ભાવસિંહજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। હુમલા બાદ શાસક પક્ષના કેટલાક લોકોએ હોસ્પિટલ પહોંચીને ફરિયાદ ન કરવા દબાણ કર્યાની ચર્ચા પણ જાગી છે। તો મનપા કર્મચારીઓની આ ગુંડાગીરીના પગલે તંત્રની છબી પર પ્રશ્નાર્થ ઊભો થયો છે। થોડા દિવસ પહેલા ગૌશાળા મુદ્દે રજૂઆત કરવા ગયેલા ગૌપ્રેમીઓ સામે આવા જ પ્રકારના અન્યાયના બનાવો બન્યા હતા, જે સ્થિતિની ગંભીરતા દર્શાવે છે। આજે હું સવારે એને લાઈટ દેવા ગયો ને એને મેં રજૂઆત કરી કે ભાઈ રિક્વેસ્ટ કરી તો અહીંયા એક ભાઈ હતા અંદર બેઠા હતા 5-6 જણા। ઈ કે ભાઈ કે જ્યાં સુધી તું વેરો નહીં ભરીને તારી લાઈટ ફિટ નહીં થાય ઈ કે, અને ઈ કે જે લાઈટ હે ને એ તને હું કાઢી જાય લાઈટ ને અહીંથી જવા દે ન કરી કે હે ને તમે મોબાઈલ કાઢ્યો વિડીયો ઉતારવા માટે તો મને ગાર દેવા માંડ્યો જેમ તેમ, ને પછી એને એમ કીધું કે જવા દે ન કરે અહીંથી મારી નાખવાની મને ધમકી આપી એની, અહીંથી જવા દે ન કે માર નાખી આઈને અહીંયા। પછી ભાઈ મારી વાહે પાઇપ લઈને ને દોડ્યો, લોખંડનો પાઇપ લઈને હાથમાં ને પગમાં ને વાહામાં ને બધેમાં માર્યો। હાથમાં મારેલો હે, હાથરમાં મારેલો। આજ રોજ આમ જનતા એક માણસ કમિશનર પાસે ફરિયાદો કેટલી વખત ટ્યુબલાઇટ બંધ છે મહાનગરપાલિકાની, એવી 8 મહિનાથી આ બંધ છે એવી 2 વાર ફરિયાદ કરી એવું મને જાણવા મળ્યું હતું। મેં એમની મુલાકાત પણ લીધી છે ને એવું કીધું કે હું ખાલી લાઇટની ફરિયાદ કરવા ગયો ને મને માર્યો છે। એ પહેલાં પણ ગાયોના જે સેવાભાવી માણસો છે તે પણ ફરિયાદ કરવા ગયા હતા, એમની પણ ફરિયાદો એમની ઉપર પણ નગરપાલિકાએ ફરિયાદ કરી હતી। અમને પણ મારવામાં આવ્યો છે અને અમને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ કમિશનર એવું લાગે છે કે ભાજપની વિચારધારાવાળા હોય અને આમ જનતાનું ન માનતા હોય એવું મને લાગે છે કે જે આજે પોરબંદરની અંદર 50% ઉપર ટ્યુબલાઇટો બંધ છે, અમને પણ ફરિયાદો આવે છે અને અમે અનેક વખત કહી ગયેલ છે, તો એ વેરા વસૂલવામાં માહિર છે। એવી જ રીતના જો પ્રજાને સ્ટ્રીટ લાઇટોની સુવિધાઓ આપે એવી મારી